લાઈવ 24 માં હું છું જ્યોતિષાચાર્ય ડોક્ટર સુમર પ્રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરી. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે કાર્તિક માસ વદી સપ્તમી અને નક્ષત્ર છે આશ્લેષા, જે 5 ને 10 મિનિટ સાંજના સુધી રહેશે અને કર્ક રાશિ 5 ને 10 સુધી રહેશે ડ ને હ, જેથી આજે જન્મેલા જાતકોનું આશ્લેષા નક્ષત્ર આવે, જેની શાંતિ વિધિ કરાવવી જરૂર રહે અને ડ ને હ રાશિ અક્ષરો પર નામ રાખી શકાય. 5 ને 10 પછી સિંહ રાશિ આવે, મઘા નક્ષત્ર. તો સિંહ રાશિમાં 5 ને 10 સાંજે 5-10 પછી મ ને ટ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય. તો આવો જોઈએ હવે આજની રાશિ ભવિષ્ય, આજનો દિવસ કેવો રહેશે અને જ્યોતિષ્ય ચર્ચા. તો સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાર દ્વિધાભરી સ્થિતિ રહે અને માતૃપક્ષે કોઈ ચિંતાનું આવરણ આવી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે ખાસ કરીને આજના દિવસે જોમ જુસ્સો વધતો લાગે અને ક્યાંક ને ક્યાંક નવીન કાર્યોમાં સફળ થતા લાગો અને કોઈ કુટુંબમાં સારા સમાચાર મળી શકે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે દાંત ગળાના દર્દોથી સાચવવું, આવકનું પ્રમાણ મળતું લાગે અને સાંજ પછીના સમયમાં આકસ્મિક કોઈ લાભ થવાના ચાન્સ રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ હ્રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક પતિ પત્નીમાં મધુરતા આવે, વૈવાહિક વાતચીત હોય તો નક્કી થવાના પણ યોગ બને અને રોમેન્ટિક મૂડ બનતો લાગે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને ચંદ્રમાની સ્થિતિને જોતા અને બહારના કામોમાં ધ્યાન રાખવું પડે. કોઈ દોડાદોડી ઉતાવળ કરવી નહીં, ખોટા ખર્ચ થઈ શકે અને પરદેશના કામોમાં સાવચેતી રાખવી. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને હરિઓમ તત્સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ક્યાંક ને ક્યાંક કોઈ નવીન કાર્યોમાં સફળતા મળતી લાગે, વિદ્યાર્થી વર્ગને વિદ્યામાં લાભ મળતો જણાય અને ખાસ કરીને મિત્ર વર્તુળથી લાભ રહે. તો આજે તમારે શું કરવું, શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે જ્યોતિષ્ય ચર્ચામાં દર્શક મિત્રો આજના આ એપિસોડમાં શુક્ર ગ્રહ વિશે. તો શુક્ર એ સૌથી તેજસ્વી ચમકતો સ્ટાર છે, તારો છે. શુક્ર એટલે વૈભવ, વિલાસ, ઠાઠ માઠ, મોજ શોખ, એસો આરામ, લક્ઝુરિયસ જીવન, ગાડી બંગલા આ બધું શુક્ર છે. શુક્ર એટલે ગૃહલક્ષ્મી સ્ત્રી નો કારક છે. શુક્ર એટલે કલા, શુક્ર એટલે નૃત્ય, શુક્ર એટલે જેને કહેવાય કે ભૌતિકતા. તો જેની પણ જન્મકુંડળીમાં શુક્ર બળવાન થઈને બેઠો હોય, યોગ કારક થતો હોય તો ખૂબ સુંદર પરિણામો આપે છે. જેમ કે મેષ લગ્ન કે મેષ રાશિની કુંડળીમાં 7મે તુલાનો શુક્ર થાય તો એ યોગકારક બને. માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ કરે. વ્યક્તિ
વૈભવથી ભરેલો થાય છે, લક્ઝુરિયસ જીવન મળે છે, પૈસો પણ મળે છે. એ જ રીતે જોવા જઈએ કર્ક લગ્ન હોય તો કર્ક લગ્નમાં પણ ચોથે શુક્ર સ્વગ્રહી હોય તો માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ કરે છે અથવા કર્ક રાશિ. એવી રીતે જે પણ કેન્દ્રમાં સારો આવતો હોય પણ જો કેન્દ્રની અંદર સ્વગ્રહી બનતો હોય, વૃષભ કે તુલાનો શુક્ર જો બનતો હોય તો સમજી લેવાનું કે એ માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ કરે છે. એટલે કે 1, 4, 7 અને 10મા સ્થાનની અંદર માલવ્ય મહાપુરુષ નામનો રાજયોગ કરી અઢળક આપે છે. અને જેની પણ કુંડળીમાં વૃષભનો શુક્ર, તુલાનો શુક્ર કે મીનનો શુક્ર હોય તો ઘણા સુંદર પરિણામો પણ આપે છે. પરંતુ ખાસ કરીને શુક્ર જેનો બળવાન છે એ વ્યક્તિઓને રાત વધારે ગમે છે. શુક્રનું બળ વધી જતું હોય તો રાત્રિ બળી, રાત્રે એને દિવસ જેવું લાગે, એને રાતે મજા આવે, રાત પડે એને દિવસ ચાલુ થાય એવું લાગે. એટલે શુક્ર પ્રધાન જેને કહી શકાય હોટલ મોટલ, આપણે હોટલોમાં જમવાનું બમવાનું બધું રાત્રે એમ ખાઓ પીઓ મજા કરો, પરિણામ જે આવું હોય આવે, આરોગ્ય જે થવું હોય થાય. શુક્ર પ્રધાન વ્યક્તિઓ એવી બહુ કોઈ ચિંતા કરતા નથી હોતા. પણ આ એક વાસ્તવિકતા છે. હા, આરોગ્યનું ધ્યાન રાખજો, તબિયતની ખાસ કાળજી લેજો, તંદુરસ્તી જાળવવી બહુ જરૂરી છે. પણ આ એક ગ્રહોનું પરિબળ કામ કરે છે કે શુક્ર જેનો આ રીતે હોય, ખાવા પીવામાં મસ્ત થઈને ખાયા કરતા હોય છે. અરે ખાઈ લો, કાલ શું થવાનું કોઈને ખબર છે, જીવી લો એમ મોજ મસ્તી. તો શુક્રનો રત્ન હીરો છે. ઓરિજિનલ હીરો ધારણ બહુ ઓછા લોકો કરી શકે કારણ કે મોંઘો હોય છે. એટલે એના માટે ખાસ કરીને સ્ફટિકની માળાથી મંત્ર જાપ કરવો જોઈએ. સ્ફટિકની માળા પહેરી શકાય અથવા તો વ્હાઇટ પુખરાજ પણ શુક્ર માટે કામ આપતું હોય છે. પરંતુ ખાસ કરીને જેને કહી શકાય કે શુક્ર માટે રીમ શુક્રાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવો વધારે પરિણામદાયક રહેતો હોય છે. સફેદ ચમકતા કપડા, રંગીન ચમકતા કપડા એ શુક્રનું પ્રતીક છે. માટે ખાસ કરીને શુક્ર જેનો નબળો હોય તો શું કરવું? શુક્ર જેનો નબળો હોય તો એને સ્ત્રી સુખ મળતું નથી, સ્ત્રીથી દુઃખી બહુ થવાય છે. માટે આ બધી બાબતોને બહુ જોવી જરૂરી છે. શુક્ર જેનો અશુભ થતો હોય તો એ આ બધી બાબતોથી દુઃખી થાય છે. માટે શુક્ર પ્રધાન વ્યક્તિઓએ, હા, વધારે પડતો શુક્ર ઓર જતો હોય તો પણ લોકો દુઃખી થાય, કારણ કે ઓર જાય એટલે એને વધારે પડતું સુખ મળતું હોય તો એ બધી દુઃખની બાબત બની જાય. કલાકાર હોય જેમ કે એનો શુક્ર બહુ બળવાન હોય, એ લોકોને રાત્રિમાં બધે પ્રોગ્રામ કરવાના હોય એટલે એનું મેરેજ લાઈફ ડિસ્ટર્બ થાય, એ પણ બને છે, ચોક્કસ છે. એટલે જ્યાં પણ જાહેર જીવન સાથે જોડાઈ જાય અને રાત્રિ બળી આવતું હોય ત્યાં આ બધા પ્રોબ્લેમ વધારે થતા હોય છે. પરંતુ જેને કહેવાય કે 6-8 ની અંદર ખાસ કરીને શુક્ર અશુભ થતો હોય તો જોવું જરૂરી રહે. શુક્ર જ્યારે પણ અશુભ જ્યાં બી થતો હોય, નિષ્ણો થતો હોય, કોઈ અશુભત્વને પામતો હોય તો પણ આપણને નુકસાન પહોંચાડતો હોય છે. માટે શુક્ર માટે ખાસ કરીને એક તો હંમેશા કોઈ પણ સ્ત્રીને રિસ્પેક્ટ કરો, રિસ્પેક્ટ પોઝિટિવ એનર્જી સાથે, ભાવ સાથે. પોતાની પત્ની હોય તો એને રિસ્પેક્ટ કરો, બરાબર, તો એનાથી શુક્રનું એક પોઝિટિવ પોઝિશન થતી હોય છે. અને શુક્ર જે છે એ હીરો કહેવાય છે. શુક્ર છે ઉત્પત્તિ છે, જીવ શુક્રાણુ એના નામ ઉપરથી પડ્યું છે. માટે ધ્યાન રહે, જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે ચાલો. મંત્ર પણ રીમ શુક્રાય નમઃ નો ટૂંકો મંત્ર તમને ફાયદો આપી જાય. તો શુક્ર વિશે આજે આટલું. વાત કરીએ હવે આગળ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક
ફાયદાકીય દિવસ રહે, લાભાલાભ રહે અને આનંદમય જીવન આજનું લાગે. વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ કરીને ભાગ્ય સપોર્ટ કરતાની સાથે સાથે ધંધામાં પણ આજે વેગ મળતો હોય સાંજ પછી એવું લાગે અને દિવસ તમારો શુભ રહેતો લાગે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ ધનુરાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને ભાગ્ય સાંજ પછી વિશેષ રીતે સફળતાઓમાં લઈ જતું લાગે અને જેને કહી શકાય ગૂઢ જ્ઞાનમાં વૃદ્ધિ થાય, જૂની ઉઘરાણી મળે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય, કોઈ સગાઈ વિવાહની વાત હોય તો આગળ વધી જાય અને સાંજ પછીના સમયમાં ક્યાંક ને ક્યાંક રસ્તામાં આવતા જતા પડી ન જવાય તેની કાળજી રાખવી અને કોઈ ગૂઢ જ્ઞાનમાં રુચિ વધે. તો આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક લીવર ફંક્શન આંતરડામાં ધ્યાન રાખવું, અપચો, ગેસ, કબજિયાત જેવા દર્દોથી સંભાળવું અને કાર્યમાં ધ્યાન આપવું જરૂરી રહે. આળસના કારણે કામ બગડે નહીં તેનું કાળજી રાખવી જરૂરી રહે. માટે આજે તમારે શું કરવું શું ના કરવું? આજે તમારે ખાસ કરીને ઓમ સમ શનૈશ્ચરાય નમઃનો મંત્ર કરવો, જેના કારણે દિવસ તમારો શુભ રહે. વાત કરીએ મીન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય ક્યાંક ને ક્યાંક વિદ્યાની સાથે સાથે ધનની પણ પ્રાપ્તિ થતી લાગે અને કોઈ પેટના દર્દોથી પણ સંભાળવું રહે અને કુળદેવી તમારી રક્ષા કરે. માટે ઓમ રીમ કુલદેવીએ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વિજય મુહૂર્તમાં બપોરના 12:12 થી બપોરના 12:37 સુધી વિજય મુહૂર્ત રહે. વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે. દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું. નમસ્કાર દર્શક મિત્રો.